ગાઈસ કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું આવી ગઈ છું ધોલુડી કષ્ટભંજન દેવના મંદિરે. હું જો તમને બતાવું, આ છે એમનું મંદિર. અંદર જઈને તો હું શૂટિંગ તો નહીં કરું, પણ ખાલી હું ફોટા પાડી લેશો ને તમને હું બતાવીશ. કેમ કે અંદર સાઈડમાં વિડીયો આપી દઈશ અને તમે બધા જોઈ લેજો. આવે એવું છે. અને હવે જવાનું છે આપણે મોગલમાના મંદિરે. તો ચાલો હવે જઈએ. બહુ મજા આવો પણ મંદિરે એક વખત બધા છે ને ધલુડી આવજો કષ્ટભંજન દેવના મંદિરે. બહુ જ સારું છે, કેમ કે મજા આવે એવું છે. મોગલમાના મંદિરે પહોંચી ગયા છે અહીંયા, કેમ કે એમાં વોઇસ ઓવર કરવો પડે છે, કેમ કે બહુ જ ટ્રાફિક હતી ને એટલા માટે, અને ત્યાં બહુ જ બહારનો શોર આવતો હતો એટલા માટે. એટલે તમે જો દર્શન કરી લો મોગલમાના, મસ્ત મજાનું મંદિર છે આપણે પીપોદરામાં મોગલમાનું. તમે જરૂરથી એક વખત મુલાકાત લેજો, ત્યાં બહુ જ સારું છે. જે મોગલમાને માનતા હોય એને તો તમે પણ જજો એક વખત. હું તો જઈ આવી છું, એટલે બહુ જ મસ્ત મંદિર છે. અત્યારે હું છે ને નેર ઉપર આવી ગઈ છું. હું તમને નેરનો નજારો બતાવું કેવો છે. બહુ જ મસ્ત છે. ત્યારે આપણે કષ્ટભંજન દેવના આપણે ધલુડીથી જે અંદરનો રસ્તો આવે ને ત્યાં તમે જોવા આવજો એક વખત. બહુ મસ્ત ફોટા પાડી શકાય અને નજારો એટલો મસ્ત છે. તો ચાલો હું બતાવું કેમ જો. આમ જો એક વખત નેર જો. અત્યારે પાણી ઓછું છે એટલા કારણે, નકર જ્યારે બહુ પાણી હોય ને ત્યારે નેર બહુ જ મસ્ત લાગે. કેવી છે મસ્ત છે ને નજારો. તમને લોકોને પણ બહુ જ ગમશે. બધા ખાલી રસ્તા છે ને ફોટો પાડવાની બહુ મજા આવે છે. અને નેચરલ વાતાવરણમાં જીવવું હોય ને એ, અને રવિવારે સન્ડેની રજા હોય ને ત્યારે અહીંયા આવી જવાનું. બહુ જ મસ્ત છે. જો કે મને તો બહુ જ ગમે છે. તમને ગમે છે કે નહીં? તમે એક વખત છે ને મને જરૂરથી કોમેન્ટ કરજો કે કેવું છે એમ. અહીંયા તો બહુ જ સારું છે, કેમ કે મસ્ત તડકો આવે છે અને ઠંડી છે થોડીક. તડકો આવે એટલે વધારે મજા આવે. આપણે મંદિરથી આવીને ને પાછુંમાં જેનો નેરવાળો રસ્તો હોય ને નેર જ સીધું હોય, અને મસ્ત લોકેશન છે. ઘડીક વાર બેસવું હોય ને શાંતિથી વાતાવરણમાં તો તમે બેસી શકો. એટલો ફાઇન નજારો છે ને પાણીનો અવાજ જોવો તમે ખાલી, કેટલો મસ્ત આવે છે. બહુ બધું હવે ફરી લીધું છે અને હવે જઈએ. ઘર છે ને એની આગળનું છે. આમ જો આ કેટલું મસ્ત છે. વિડીયોને જોયો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.